તો વરસાદી પાણીથી દાહોદ જિલ્લામાં પણ નુકસાની। પ્રથમ વરસાદમાં જ કાતડિયા કોતર નાળું ધોવાઈ ગયું છે। ગરબાડાના વડલા ગામ પાસે નાળું ધોવાયું। નાળું ધોવાતા 3 ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે। વડવા, છરસોડા, આંબલી સહિતના ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે। તો વરસાદી પાણીથી દાહોદ જિલ્લામાં પણ નુકસાનીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પ્રથમ વરસાદમાં જ કાતડિયા કોતર નાળું ધોવાઈ ગયું છે। ગરબાડાના વડવા ગામ પાસે આવેલું હતું આ નાળું કે જે ધોવાઈ ગયું છે। નાળું ધોવાઈ જવાને કારણે 3 ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે। વડવા, છરસોડા અને આંબલી સહિતના ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે। જોઈ શકાય છે જે આ નાળું જે છે તે ધોવાઈ ગયું છે। ભારે વરસાદને કારણે અહીં પણ નુકસાન થયું। તો વરસાદી પાણીથી દાહોદ જિલ્લામાં પણ નુકસાની। પ્રથમ વરસાદમાં જ કાતડિયા કોતર નાળું ધોવાઈ ગયું છે। ગરબાડાના વડલા ગામ પાસે નાળું ધોવાયું। નાળું ધોવાતા 3 ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે। વડવા, છરસોડા, આંબલી સહિતના ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે।